ખેડૂત ભાઈઓ, આ વર્ષમાં અત્યારના સમયમાં આપણા ડુંગળીના પાકમાં, ખાસ કરીને આપણી સફેદ ડુંગળીના પાકમાં આપણે જે ભાવથી માલ વેચી રહ્યા છીએ આ ભાવ આપણને લગભગ તળિયાના દરજ્જાનો મળી રહ્યો છે. અત્યારના દિવસોમાં આપણે જોઈએ તો અઠવાડિયાનો આજે બીજો દિવસ છે, તો આજના દિવસે અને ગયા અઠવાડિયા દરમિયાન આપણો જે કાંઈ સફેદ ડુંગળીનો માલ વેચાયો એની એવરેજ આપણે જોઈએ તો 240-42 રૂપિયાથી લઈ અને 290-95 રૂપિયા સામાન્ય રૂપમાં, એટલે કે 75% જેટલો આપણો માલ આ ગાળાની વચ્ચે વેચાયો છે. હવે 240 થી નીચે એટલે કે થોડો વધારે નબળો માલ હોય તો એ જે કાંઈ વેચાયો હોય એ એનાથી નીચે વેચાયો હોય, અને એક્સપોર્ટ ક્વોલિટી જેને કહેવામાં આવે છે એવો જે માલ વેચાયો હોય આપણા ખેડૂતોનો એ 300 રૂપિયાથી ઉપર, એટલે 300 થી લઈ અને 350 કે 360-65 સુધી વેચાયો હોય. પણ આ માલનો જથ્થો બહુ નાનો હોય છે, બહુ ઓછો હોય છે. એવી જ રીતે નીચલા દરજ્જાના માલનો જથ્થો પણ બહુ ઓછો હોય છે. વચ્ચેનો જે માલ છે જેને આપણે 240-42 રૂપિયાથી લઈ અને 290-95 સુધી વેચી રહ્યા છીએ, આ માલ આપણા કુલ ઉત્પાદનમાંથી લગભગ 75-80% જેટલો હોય છે. એટલે સામાન્ય રૂપમાં આને આપણે એક આધારભૂત ભાવ ગણી અને ચાલવું પડે અને એના ઉપર આપણે ચર્ચા કે એના ઉપર આપણે વિચારણા કરવાની રહેતી હોય છે. તો આજના દિવસે અત્યારના સમયમાં જે પ્રમાણે આ ભાવથી આપણે માલ વેચી રહ્યા છીએ એની સાથે જોડાયેલા કારણો અને નજીકના દિવસોમાં, ખાસ કરીને જ્યારે ડુંગળી અને લસણ જેવા પાકમાં આપણે નજીકના દિવસોની વાત કરતા હોઈએ ત્યારે મોટા ભાગે અઠવાડિયું, 10 દિવસ કે 15 દિવસને ધ્યાનમાં રાખી અને આપણે ચર્ચા કરવાની રહેતી હોય છે. તો આ દિવસો દરમિયાન હવે શું થઈ શકે, આપણા ભાવમાં સુધારો વધારો કઈ થઈ શકે, ફેરફાર આવી શકે કે કેમ, એના ઉપર આપણે આ એપિસોડમાં ચર્ચા કરીએ છીએ મિત્રો. તો આ વિડીયોમાં આપ સૌ મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે તારીખ 25 ફેબ્રુઆરી 2025 મંગળવારનો દિવસ, માર્કેટિંગ યાર્ડોમાં કામકાજનો અઠવાડિયાનો આજે બીજો દિવસ. આજના દિવસે આપણા માર્કેટિંગ યાર્ડોના તમામ ચીજવસ્તુઓના ભાવના જે કાંઈ રૂઝાન હોય એ આપ સૌ દર્શક મિત્રો સુધી પહોંચી ગયા છે, અને એમાં સફેદ ડુંગળીના ભાવની પણ આપના સુધી માહિતી પહોંચી ગઈ છે. એટલે આપણે જે વાત કરી કે જે પ્રમાણે ભાવ અત્યારે મળી રહ્યા છે એ જ પરિસ્થિતિમાં આજના દિવસે પણ બજાર આપણું ચાલી રહ્યું છે. હવે સફેદ ડુંગળી જે આપણી છે એ અત્યારે આપણે જે ભાવથી વેચી રહ્યા છીએ એ નીચામાં નીચા ભાવથી જ્યારે વેચી રહ્યા છીએ ત્યારે આપણે સફેદ ડુંગળીના મુદ્દે બજારમાં અને ઉત્પાદનના હિસાબથી જે કાંઈ વચ્ચેના વ્યવહારો હોય એમાં કઈ જગ્યાએ છીએ, તો બજારની સફેદ ડુંગળીની જરૂરિયાત કેવા રૂપમાં છે અને કેટલી છે એને સમજવા માટે આપણે સફેદ ડુંગળીના ઉપયોગને સૌથી પહેલા સમજવો પડશે. સફેદ ડુંગળી આપણે ત્યાં મોટા ભાગે ઘર વપરાશમાં, અગર તો આપણા દરજ્જાના જે કોઈ રેસ્ટોરન્ટો, હોટેલો આ જે કાંઈ હોય છે એમાં સફેદ ડુંગળી ખોરાકમાં ઓછામાં ઓછી વપરાતી હોય છે. જવલ્લે કોઈ જગ્યાએ સફેદ ડુંગળી આપણે સીધી ખાવામાં વાપરતા હોઈએ છીએ. મોટા ભાગે આપણે લાલ ડુંગળીનો વપરાશ મહત્તમ થતો હોય છે. તો સફેદ ડુંગળી જે છે એમાંથી ડિહાઇડ્રેશન પ્લાન્ટમાં એના પર પ્રક્રિયા કરી અને સૂકવેલા પદાર્થો દેશ અને દુનિયામાં વેચવામાં આવે છે. હવે ડિહાઇડ્રેટેડ ડુંગળી જે પાવડર તૈયાર થાય છે એનું આખા વર્ષ દરમિયાનનું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારનું કદ કેટલું, કારણ કે એનું જે કદ છે માલના જથ્થાનું, એને આપણે સૌથી પહેલા સમજવું જરૂરી છે. તો ગયા વર્ષે એટલે કે વર્ષ 2024 દરમિયાન આપણે ત્યાંથી ભારતમાંથી જે કાંઈ ડુંગળી પાવડર કે ચિપ્સ સૂકવેલું દુનિયામાં વેચાયું, આંતરરાષ્ટ્રીય બજારમાં જે માલ વેચાયો એ 80,000 ટન થી લઈ અને 85,000 ટનની વચ્ચેનો આંકડો બતાવવામાં આવી રહ્યો છે, અને સાથે સાથે એના 10% જેટલો વેપાર આપણા દેશના બજારોમાં થયો છે. એટલે બધું મળીને જોઈએ તો લગભગ 95,000 ટન આસપાસ સૂકવેલો માલ વર્ષ 2024 દરમિયાન વેચાયો. હવે સુકવણીના વ્યવસાય સાથે જોડાયેલા જે કોઈ વ્યાપારી સંગઠનો કે યુનિટો હોય એમનો આ વર્ષનો વેચાણનો જે અંદાજ છે એ અંદાજ એવા રૂપમાં છે કે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 6 થી 7% કે 8% જેટલો વધારો આવે વેપારમાં. તો એ જે વધારો આવે એ વધારાના પરિણામે વર્ષ 2025 દરમિયાન જે કદ બને છે સૂકવેલા માલનું, એ કદ
લગભગ 1,10,000 ટન આસપાસનું બને છે. હવે 1,10,000 ટન આસપાસનું સૂકવેલા માલનું કદ છે, તો એની સામે કાચો માલ કેટલો જોઈએ? તો કાચા માલની જે જરૂરિયાત છે એને આપણે સૂકવેલા માલની સાથે ગુણાકાર 10 ના હિસાબથી કરવાનો રહેતો હોય છે. એટલે લગભગ 11 થી 12 લાખ ટન જેટલો માલ વર્ષ 2025 દરમિયાન સૂકવણી ઉદ્યોગને જોઈશે. એ સિવાયનો જે કાંઈ માલ આપણી પાસે વધતો હોય કે વેપારીઓ પાસે વધતો હોય એને માટે સૌથી મોટી ચિંતા આપણને પણ હોય અને વેપારીઓને પણ રહેવાની. હવે 11 થી 12 લાખ ટન સફેદ ડુંગળીના માલની સૂકવણી ઉદ્યોગ માટે જો જરૂરિયાત હોય તો એની આપણે દૈનિક હિસાબથી એવરેજ સમજવાનો પ્રયાસ કરીએ તો લગભગ દરરોજના 3,000 ટન આસપાસ કાચા માલની જરૂરિયાત રહેતી હોય છે. હવે 3,000 ટન કાચા માલની જરૂરિયાત સામે આપણા ગુજરાતના અને મહારાષ્ટ્રના આ બધા મળી અને માર્કેટિંગ યાર્ડોની અંદર દૈનિક આવકો કેટલી છે? તો દૈનિક આવકોના હિસાબથી આપણે જોઈએ તો જે માલની આવકો દૈનિક રૂપમાં આવી રહી છે એ માલની આવકો લગભગ 8,000 ટન કે એનાથી પણ વધારે આવી રહી છે. એટલે પિલાણ માટેની જે કાંઈ જરૂરિયાત છે એના કરતા બમણાથી પણ વધારે જથ્થો, જેને આપણે લગભગ 2.5 થી 3 ગણાની આસપાસ કહી શકીએ, એટલો માલ આપણા તરફથી માર્કેટમાં અત્યારે જઈ રહ્યો છે. હવે વધારાનો જે માલ જઈ રહ્યો છે એ ક્યાં જાય છે? તો વધારાનો જે કાંઈ માલ જઈ રહ્યો એમાંથી આપણે જોયું તેમ કેટલો ખૂબ સારો માલ છે તો એ સીધો એક્સપોર્ટમાં જતો હોય. એ સિવાય કારખાનાઓ જે છે એ પોતાની જરૂરિયાત પ્રમાણે કેટલાક દિવસોનો માલનો સંગ્રહ પોતાને ત્યાં કરવાની પોતાની જરૂરિયાતને ધ્યાનમાં લઈ અને માલનો સંગ્રહ કરતા રહેતા હોય છે. એટલે રોજની વપરાશની સામે કેટલોક માલ સંગ્રહના રૂપમાં પણ એ લોકો ખરીદતા હોય છે અને આ પ્રમાણે એમની ખરીદી અને આપણા તરફથી માલનો જથ્થો હવે એમાંથી વિશેષ જથ્થો જે કાંઈ આપણા તરફથી જતો હોય એ ક્યાં જાય અને કેવી રીતે જાય? તો એને માટે જે કોઈ મલ્ટીનેશનલ રેસ્ટોરન્ટ ચેનલો હોય છે, એટલે કે આખી દુનિયામાં જે રેસ્ટોરન્ટો ચલાવનારા ધંધાર્થી ઔદ્યોગિક ગ્રહો હોય છે, આ બધા લોકોમાંથી કેટલીક આઈટમો બનાવવા માટે એમના રસોડાની જરૂરિયાતના રૂપમાં સફેદ ડુંગળીનો ઉપયોગ એ લોકો કરે છે અને એમાં ખાસ કરીને પીઝા જેવી આઈટમમાં સફેદ ડુંગળી વપરાય છે. હવે પીઝા જેવી આઈટમમાં વપરાવા માટે સફેદ ડુંગળીની ખરીદી જ્યારે આ કંપનીઓ તરફથી નીકળે છે ત્યારે માર્કેટને ખૂબ મોટો સપોર્ટ મળતો હોય છે. આપણે જોયું કે ગયા વર્ષમાં વર્ષ 2024માં 8મો મહિનો પૂરો થયા પછી 9મો, 10મો અને 11મો આ 3 મહિના દરમિયાન પીઝા પ્રોડક્શન કંપનીઓ જે કાંઈ છે એમણે ખૂબ મોટા પાયે માલ ઉપાડ્યો. આપણા મહુવાના માર્કેટમાંથી પણ ખૂબ મોટા પાયે સફેદ ડુંગળીનો માલ ઉપાડ્યો અને એ જે સંગ્રહિત માલ હતો આપણા મહુવાના વેપારીઓ પાસે, મેળાની અંદર સંગ્રહિત માલ હતો, એ માલ વેપારીઓએ જ્યારે ભર્યો ત્યારે એમનો હેતુ હોય છે મોટા ભાગે નવી સિઝનના બિયારણના વેચાણ માટેની. પણ બિયારણના વેચાણ અને બિયારણની જરૂરિયાતનો સમય એટલે કે નવેમ્બર મહિનો આવે ત્યાર પહેલા એમની પાસેથી મોટા ભાગનો માલ ઊંચા ભાવથી આ કંપનીઓએ ખરીદ્યો અને અત્યારના સંજોગોમાં આપણે જોઈએ તો પણ આપણને આ કંપનીઓ જે ખરીદી કરતી હોય છે એના તરફથી ભાવમાં સપોર્ટ મળવાની અપેક્ષાઓ રહેતી હોય છે, પણ હજી કંપનીઓ તરફથી મોટા પાયે ખરીદીનો માહોલ બજારમાં બનતો નથી. એના કારણે ભાવ તળિયાની સપાટીએ ચાલી રહ્યા છે. આવનારા દિવસોમાં એટલે કે નજીકના દિવસોમાં બજારની અંદર એક્સપોર્ટના હિસાબથી સફેદ ડુંગળીના માલની વિશેષ જરૂરિયાત ઊભી થાય તો આ એક અપેક્ષા બને છે આપણા માટે ભાવમાં સુધારાની. અને બીજી અપેક્ષા બને છે આ જે કોઈ રેસ્ટોરન્ટ ચેનલો છે એ રેસ્ટોરન્ટ ચેનલો તરફથી સફેદ ડુંગળીની ખરીદી થોડી મોટા પાયે એટલે કે અસરકારક માત્રામાં શરૂ થાય. હવે આ બે સિવાય જે કાંઈ ડિહાઇડ્રેશન પ્લાન્ટની જરૂરિયાત છે એની જરૂરિયાત મર્યાદિત છે અને એમની જે જરૂરિયાત છે એ જરૂરિયાત આપણે જોઈએ એ પ્રમાણે લગભગ દરરોજની 3,000 ટન આસપાસની છે, એનાથી વધારે એમની જરૂરિયાત નથી. તો ત્યાં એટલે કે એ બાજુના રસ્તામાં આપણો વિશેષ માલ જઈ શકે એવી શક્યતા નથી. બાકીના 2 રસ્તાઓ જે બચ્યા છે એ આ 2 રસ્તાઓ, એક રેસ્ટોરન્ટ ચેનલ અને બીજું સીધું સફેદ ડુંગળીનું નિકાસનું બજાર. તો આજના દિવસે
આ બધા મુદ્દા પર જ્યારે આપણે એક વિસ્તૃત ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ માટે આપ સૌના તરફથી પ્રયાસો થવા જરૂરી છે અને આપ સૌ આ પ્રયાસો કરશો એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત.